ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 5 વૈદક વિદ્યા શલ્ય ચિકિત્સા. બરાબર, આ પ્રશ્ન પણ તમને વિભાગ ડી માં ઘણીવાર પૂછાય છે. એક માર્કમાં પણ ક્યાંક ને ક્યાંક પ્રશ્ન છે એ પૂછાય છે. તો આપણે જોઈએ વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા. તો જોઈએ ભારતીય વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતા કે ભાઈ ભારતમાં વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતા 3 હતા. એક કોણ? તો કે મહર્ષિ ચરક, બીજા મહર્ષિ સુશ્રુત અને ત્રીજા હતા તો કે વાઘભટ્ટ, કે જેને વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા છે તો કે એમાં તો કે ભાઈ ઘણું મહત્વનું યોગદાન છે તો કે આપ્યું છે કે ભાઈ સંશોધન કરી અને ઉચ્ચ શિખર છે તો કે સર કરી. આ 3 વ્યક્તિઓ છે એ મહત્વના છે. એમાં પહેલા આપણે જોઈએ તો મહર્ષિ ચરક. મહર્ષિ ચરક છે એને એક ગ્રંથ લખ્યો તો કયો? તો કે ચરક સંહિતા. ચરક સંહિતા નામનો ગ્રંથ લખ્યો હતો. હવે એમાં શું દર્શાવ્યું છે તો કે 2000 ઉપરાંત વનસ્પતિ ઔષધિ કે ભાઈ વનસ્પતિ ઔષધિનું એને વર્ણન કરેલું છે. એટલે કે ચરક સંહિતા નામનો ગ્રંથ લખ્યો, એમાં 2000 ઉપરાંત વનસ્પતિ ઔષધિનું વર્ણન કરેલું છે કે જેને આપણે આયુર્વેદિક તરીકે ઓળખીએ છીએ. કે એમાં 2000 ઉપરાંત વનસ્પતિ ઔષધિનું વર્ણન મેં કરેલું છે. કોણે? તો કે ચરક મહર્ષિ ચરકે. કયા ગ્રંથમાં? તો કે ચરક સંહિતામાં. ગ્રંથનું નામ યાદ રાખજો ભાઈ, મહર્ષિ ચરક છે અને કયો ગ્રંથ લખ્યો હતો? તો કે ચરક સંહિતા છે તો કે એ લખેલું હતું. હવે બીજા એવા તો કે ભાઈ જોઈએ તો મહર્ષિ સુશ્રુત થઈ ગયા. હવે મહર્ષિ સુશ્રુતે શું કર્યું? તો કે સુશ્રુત સંહિતા નામનો ગ્રંથ લખ્યો હતો. મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતા નામનો ગ્રંથ લખ્યો હતો. એમાં એને શું કર્યું? તો કે શલ્ય ચિકિત્સા એટલે કે એને કહેવાય તો કે વાઢકાપના તો કે એવા ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે કે જે માથાના વાળ છે એને પણ શું કરતા? તો કે ઊભા ચીરી અને 2 ભાગ કરી શકે. કે ભાઈ એવા ધારદાર યંત્ર છે કે વાઢકાપના જે યંત્રો છે દર્શાવેલા કે ભાઈ આપણે ખબર છે કે ભાઈ આપણા માથામાં વાળ છે કે ભાઈ કેવો નાનો હોય તો એ વાળને પણ ઊભો ચીરી અને 2 ભાગ છે કરી શકે. આવા ધારદાર યંત્ર છે તો કે એ સુશ્રુત સંહિતા ગ્રંથમાં છે તો કે એનો ઉલ્લેખ છે તો કે કરેલો છે. આગળ એવા ત્રીજા છે તો કે વાઘભટ્ટ છે. એને શું કહ્યું? તો કે વાઘભટ્ટ સંહિતા નામનો ગ્રંથ છે તો કે લખેલો છે. યાદ રાખજો, વાઘભટ્ટે છે વાઘભટ્ટ સંહિતા નામનો જે ગ્રંથ લખ્યો છે આ પણ તો કે મહત્વનો ગ્રંથ છે. હવે આપણે થોડીક માહિતી જોઈએ કે ભાઈ કઈ વસ્તુઓ છે, બરાબર, કેવા જે રોગો છે, એટલે શું પરેજી રાખવાની, બરાબર, એના વર્ગીકરણો છે એના વિશેની આપણે થોડીક માહિતી જોઈએ. તો પહેલા કીધું છે કે ભાઈ દવા બનાવવાની ઝીણવટ ભરેલી, એટલે આપણે કોઈ પણ પ્રકારની દવા બનાવીએ તો દવા છે આપણે કઈ રીતે બનાવી શકીએ તો એની નાની બાબતો છે એનો પણ ઉલ્લેખ કરેલો છે. પછી બીજું કીધું છે દવાનું વર્ગીકરણ કે ભાઈ કઈ દવા છે શેના માટે. આપણે ખબર છે કે આપણે બીમાર પડીએ છીએ તો આપણે ખબર છે કે એક જ દવા છે બધા માટે કામ નથી આવતી, અલગ હોય તો એ દવાનું છે તો કે વર્ગીકરણ કર્યું. પછી દવા માટેના જે સૂચનો છે એ પણ આપવામાં આવ્યા કે ભાઈ ક્યારે દવા છે તો આપણે ખબર છે કે આપણે દવા પીએ છીએ તો આપણે ડોક્ટર કહે છે કે સવાર સાંજ બપોર જે કોઈ પણ વસ્તુ હોય તો એ દવા માટેની જે સૂચનો છે તો કે એ પણ આપેલા છે. આગળ વાઢકાપ માટે પ્યાલા આકારનો પાટો બાંધી અને લોહીનું પરિભ્રમણ છે એને પરિભ્રમણ છે તો કે એ પણ અટકાવતા. હવે આપણે ખબર છે કે આપણા શરીરમાં લોહી છે સતત પરિભ્રમણ કરે છે. હવે જ્યારે કોઈ પણ પ્રકારનો તો કે ભાઈ માની લો કે વાગ્યું હોય તો આપણે ખબર છે કે આપણા શરીરમાંથી લોહી નીકળે છે. હવે એ લોકો શું કરતા? તો કે લોહીના પરિભ્રમણને અટકાવવા માટે શું કરતા? પ્યાલા આકારનો પાટો બાંધી દેતા. શું કરતા? તો કે પ્યાલા આકારનો પાટો બાંધી અને ત્યાંથી લોહીનું પરિભ્રમણ છે તો કે અટકાવી દે, જેથી કરીને લોહી છે તો કે વહી ન જાય, તો એ પણ અટકાવતા હતા. આગળ હવે કેવા તો કે ભાઈ કહેવાય તો કે ભાઈ આમાં આપણે કીધું છે પેઢું, મૂત્રાશય, મોતિયો, હરસ, ભાંગેલા હાડકાને બેસાડવા, શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થો છે તો કે એને બહાર કાઢવા, આ તમામ બાબતોનું તો કે ભારતીયો તો કે નિપુણ હતા. ભાઈ આવા જે રોગો થતા હોય અથવા તો આવા કોઈ પણ પ્રકારનું ઓપરેશન કરવાનું થાય તો એમાં પણ આપણા ભારતીયો છે તો કે નિપુણ હતા. કે ભાઈ આવી વસ્તુ છે પ્રાચીન સમયમાં પણ એ લોકો છે તો કે જાણતા. આજે તો આપણે ખબર છે કે વિજ્ઞાન અને ટેકનોલોજી એટલી બધી વધી ગઈ છે પણ પ્રાચીન સમયમાં પણ આવી બધી વસ્તુઓ છે તો કે એ લોકો જાણતા હતા. આગળ આપણે જોઈએ પછી કીધું છે તૂટેલા કાન, નાકની સારવાર અને પ્લાસ્ટિક સર્જરી પણ તો કે એ લોકો જાણતા. કે ભાઈ માની લો કે કોઈ તૂટેલો કાન હોય પછી તો કે નાક છે તો એની સારવાર પણ કરી શકતા અને સાથે તો કે ખાસ કહી શકાય તો પ્લાસ્ટિક સર્જરી છે તો કે એ પણ એ લોકો છે તો કે પ્રાચીન સમયમાં પણ જાણતા હતા. પછી હવે આવું શિક્ષણ છે તો કે ભાઈ કોઈ પણ વિદ્યાર્થી છે તો કે ભણવા માટે આવે છે તો આવા વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણ આપવામાં આવતા. તો કઈ રીતે પ્રત્યક્ષ શિક્ષણ આપતા? તો અહીંયા આપણે કીધું છે મૃત શરીરના વાઢકા
કે ભાઈ કોઈ વ્યક્તિ છે મૃત્યુ પામે છે તો એ શરીર છે, હવે એ છે, અથવા તો કે મીણનું પૂતળું, કે ભાઈ મીણ છે એનું પૂતળું બનાવે છે, અને પછી તો કે જે વિદ્યાર્થીઓ છે એને શું કરે તો કે પ્રત્યેક શિક્ષણ છે તો કે આપવામાં આવતા, કે ભાઈ જેથી કરીને તો કે વિદ્યાર્થીઓને ખબર પડે, પણ એટલા માટે પ્રત્યેક શિક્ષણ છે તો કે પ્રત્યેક જ્ઞાન છે તો કે આપતા હતા. પછી હવે રોગોના કારણ, કે ભાઈ બીજી વસ્તુ શું કે ભાઈ દાખલા તરીકે માની લો કે આપણે રોગ થાય તો રોગનું કારણ શું છે, કે ભાઈ રોગ છે એ કઈ રીતે ફેલાય, ભાઈ ઘણા બધા છે ભાઈ મચ્છરથી ફેલાતા હોય તો આપણે એમ કે ભાઈ મચ્છરથી દૂર રહેવું જોઈએ, તો અહીંયા આપણે કીધું કે ભાઈ રોગ થાય તો રોગના કારણ, કે ભાઈ કઈ રીતે રોગ થાય છે. પછી બીજું કીધું છે એનું ચિહ્નનું વર્ગીકરણ, કે ભાઈ કઈ રીતે ઓળખી શકાય, કે ભાઈ રોગ થયો હોય તો શું થાય, કે ભાઈ કોરોના હોય તો કોરોના આપણે ખબર છે ભાઈ કોરોના આવ્યો તો એમાંથી કઈ રીતે થાય, શું એમાં તો કઈ નિશાન છે ભાઈ જેને કારણે આપણે કહી શકાય ભાઈ કોરોના છે. પછી બીજી વસ્તુ તો કે એનું ચિહ્નોનું વર્ગીકરણ કરી નિદાન કરી અને મટ્યા પછી તો કે પાડવાની પરેજી પણ આપતા હતા, કે ભાઈ માની લો આપણે કોઈ પણ પ્રકારનો રોગ થયો, હવે રોગ છે તો કે એના કારણો પણ કીધા કે ભાઈ કઈ રીતે ફેલાય છે, પછી આપણે કીધું એનું વર્ગીકરણ કીધું છે, પછી તો કે નિદાન કરે ભાઈ શું થયું છે, પછી તો આપણે કહીએ કે ભાઈ મટી જાય, તો મટી જાય પછી આપણે પાડવાની પરેજી, એટલે કે આપણે રોગ થયો તો રોગ મટી ગયો તો હવે કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું ભાઈ જેથી કરીને એનાથી આપણે બચી શકીએ છીએ, ખબર કે પાછો ન થઈ શકે. તો આવી બધી વસ્તુઓ છે તો કે પ્રાચીન સમયમાં પણ આવા જે ઘણા બધા તો કે ભાઈ કહેવાય કે ભાઈ વૈદિક શાસ્ત્રો છે તો કે થઈ ગયા, કે ભાઈ જે મહત્વનું યોગદાન છે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં છે તો કે આ બધી વસ્તુની માહિતી આપેલી છે.